નમસ્કાર દર્શક મિત્ર, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચારના આમોદના 4 રસ્તા ગેટ પરથી પોપડા પડ્યા। નગરપાલિકાની કુંભ નિંદ્રા ક્યારે તૂટશે? આમોદ નગરના હૃદયસ્થાને આવેલા 4 રસ્તાના મુખ્ય ગેટ પરથી છેલ્લા 24 કલાક દરમિયાન પોપડા ખસી પડવાની ઘટના શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે। ગેટની ઉપર હજુ પણ અનેક ઢીલા પોપડા લટકી રહ્યા છે। ક્યારે કોના માથા પર તૂટી પડે અને જાનહાનિ સર્જાય તેનો કોઈ અંદાજ નથી। શું નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે? શહેરમાં ફક્ત આ ગેટ જ નહીં, પરંતુ મુખ્ય બજારનો ટાવર, તિલક મેદાનનું ઓપન થિયેટર, જૂની કોર્ટની બહુમાળી ઇમારત સહિત અનેક સરકારી અને જાહેર માળખા આજે પણ જર્જરિત હાલતમાં ઊભા છે। અગાઉ પણ આવી જર્જરિત ઇમારતોમાંથી પડેલા ભાગોથી લોકો ઇજાગ્રસ્ત થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। છતાં આજ દિન સુધી એક પણ ખતરનાક ઇમારતને ઉતારવાની કાર્યવાહી કરવામાં આવી નથી। નગરપાલિકાનું કર્તવ્ય શું છે? નાગરિકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવી, જોખમી માળખાનો તાત્કાલિક સર્વે કરવો, સ્થળને બેરિકેડ કરી જાહેર અવરજવર રોકવી અને તુરંત મરામત અથવા વિધ્વંસની પ્રક્રિયા શરૂ કરવી। જો આટલું પણ ન થાય તો જવાબદારી કોણ લેશે? માંગણીઓ સ્પષ્ટ છે। 4 રસ્તા ગેટ અને અન્ય જર્જરિત માળખાઓનું તાત્કાલિક ટેકનિકલ સર્વે જાહેર કરો, જોખમી વિસ્તારોમાં બેરિકેડિંગ કરી નાગરિકોને પ્રવેશથી દૂર રાખો, મરામત શક્ય ન હોય તેવા માળખાઓની તાત્કાલિક ઉતારવાની સમયરેખા જાહેર કરો, જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરો। નાગરિકોના જીવ સાથે બેદરકારી હવે વધુ સહનશીલ નથી। પ્રશ્ન સીધો છે, શું નગરપાલિકા દુર્ઘટના પછી જ જાગશે